નમસ્કાર, જીજી ન્યૂઝ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। અમે તમને અત્યારના સૌથી મોટા સમાચાર જણાવી રહ્યા છે। અમારી સાથે જોડાયેલા રહો। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ, જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી તેમજ આપના અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ઉપસ્થિત હતો। સંજય ભોજાણી સાથે સુખદેવ ખોડા, રાજકોટ। સૌપ્રથમ તો આપ સૌ મીડિયા કર્મીઓ આજની આ સભામાં ઉપસ્થિત થયા, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું। જે રીતના રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આજે આયોજન કરવામાં આવ્યું, એમાં લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જે લોકો આવ્યા હતા, ત્યારે આપ સૌ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર જાગી છે। વિસાવદરના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર આવી છે, ત્યારે રાજકોટ શહેરની અંદર પણ ખૂબ સારી રીતના આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, લોકોનું સમર્થન આવી રહ્યું છે। ખૂબ બહોળા પ્રમાણમાં રાજકોટ શહેરની અંદરથી પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। મહિલાઓનો ખૂબ સારો સહકાર છે, ત્યારે અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં રાજકોટ શહેરની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે। રાજકોટની જનતા ખૂબ જ સમજુ જનતા છે, ખૂબ જ શિક્ષિત છે, એમને બધી જ જાતનું જ્ઞાન છે, ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતના તમે જોયું કે પૈસા દીધા વગર, કોઈ જમણવાર કર્યા વગર હજારોની સંખ્યામાં રાતના 11 વાગ્યા સુધી અમારા નેતાઓને સાંભળવા ઉપસ્થિત થાય છે, ત્યારે એમના મનમાં એક વિશ્વાસ છે, ભરોસો છે કે જો અમારી માટે કોઈ કાંઈ કરી શકશે તો એ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે। ત્યારે એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીના ઇલેક્શનમાં અમે સમર્થન આપશું, ઝાડુના નિશાન ઉપર અમે મત આપશું અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું। કોઈ ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગોપાલભાઈએ છેલ્લો શબ્દ ન બોલ્યો ત્યાં સુધી એકી ટસે લોકો સાંભળતા હતા। લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ગોપાલભાઈ ઉપર, લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ઈસુદાનભાઈ ઉપર। આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન લડવાની છે, ત્યારે લોકોનો પ્રેમ જ છે। આ કોઈ ભાડેથી લાવેલા લોકો નથી, એક પણ વ્યક્તિને અહીંયા રિક્ષા કરીને બસો લાવીને લાવવામાં નથી આવ્યા। કોઈ પણ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને આ પૂછશો તો લોકો દિલથી આવ્યા છે, દરેક સોસાયટીમાંથી આવ્યા છે, વિસ્તારમાંથી આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને, ઈસુદાનભાઈને સાંભળી અને એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે લોકો જઈ રહ્યા છે। આવનારા સમયમાં રાજકોટ કોર્પોરેશનનો બદલાવ આવે એ માટે પ્રયત્ન કરવાના છે। લોકો તરફથી પ્રેમ તો મળેલો છે, પણ કેટલા લોકો આવ્યા છે અને આવનારા દિવસોમાં ગોપાલભાઈની સભાની પણ લોકો માંગ કરી રહ્યા છે, તો કઈ રીતે જોવાનું? ચોક્કસ રાજકોટમાં ઘણી બધી સભાઓ ગોપાલભાઈની આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં થવાની છે। સૌથી પહેલાં પેડક રોડ ઉપર થઈ હતી, ત્યારબાદ મોવડીમાં થઈ, આ વખતે કોઠારિયામાં થઈ। એ ઉપરાંત રાજકોટમાં ઇલેક્શન સમયે પણ અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટીની ઘણી બધી સભા થશે અને આ લગભગ 5000થી વધુ